સ્વામિનારાયણ સાક્ષાત્ અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધા નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 19મી તારીખ અને બુધવારનો મહાપવિત્ર દિવસ છે અને 1461મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1112મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 63ના વચનામૃતની અંદર આપણને વાત સમજાવતા કહેશે કે તત્વે કરીને ભગવાનનો નિશ્ચય કર્યો હોય પછી એ નિશ્ચયની અંદર ક્યારેય પણ ડગમગાટ થાય નહીં. પણ તત્વની વાત અતિ ગહન છે. મોટા મોટા યોગીઓને પણ પોતાને એ તત્વજ્ઞાનની અંદર લાંબી બુદ્ધિ ચાલી નથી. પરંતુ કહેવાય છે કે ભગવાનની અતિશય મોટપ જાણી હોય તો એ મોટપના કારણે કરીને આપણને ભગવાનના સ્વરૂપને વિશે અથવા તો ભગવાનના પરમ એકાંતિક એવા સત્પુરુષના સ્વરૂપને વિશે નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં. મોટાઈ જાણી એટલે આપણે ગઈકાલે પણ વાત કરી હતી કે ભગવાનના સ્વરૂપને વિશે અને ભગવાનના પરમ એકાંતિક સંતને વિશે જે પ્રકારના ધર્મ જ્ઞાન વૈરાગ્ય મહાત્મ્ય સહિત એવી જે એકાંતિકી ભક્તિના સદગુણો પડ્યા છે એ સદગુણોનો જો આપણે વિચાર કરીએ તો આપણને એમ રહે મનની અંદર કે ક્યારે પણ એમના વિશે આપણને જે નિશ્ચય થયો છે એમાં ડગમગાટ થશે નહીં. અને આપણે જાણીએ છીએ કે પરમ એકાંતિક સત્પુરુષ છે એ ભગવાનનું સ્વરૂપ છે, જેની અંદર અખંડ ભગવાન નિવાસ કરીને રહે છે. આપણી બધાની માયાવી દ્રષ્ટિ છે એટલે આપણને ઘણી વખત આપણામાં જેવી પ્રકારના માયાના ભાવ આવીને ઊભા રહ્યા હોય એવી પ્રકારે આપણે જાણીએ એ પ્રમાણે ભગવાન અને સંતને વિશે પણ ક્યારેક ક્યારેક આપણને માયાના ભાવની જેને કહેવાય ને કે દ્રષ્ટિ આવીને ઊભી રહેતી હોય છે. પણ વિચાર આપણે એ કરવાનો કે માયાથી પર છે અને એમનામાં રહેલા ગુણો જ આપણને અંતરની અંદર દ્રઢ પ્રતીતિ કરાવે છે. એટલે પહેલું લક્ષણ આપણને બતાવે છે કે એ સત્પુરુષ અને ભગવાન જેવા સ્વરૂપને વિશે ધર્મની બાબતની અંદર અડીખમ રહેતા હોય છે, ધર્મનું યથાર્થપણે પાલન કરતા હોય છે. આપણે ત્યાં બે વાત કહેવાય છે કે ધર્મ અને નિયમ. નિયમ છે એ ધર્મની ચારે બાજુથી રક્ષા થાય એના માટેની એક વાડ જેવું કામ કરે છે. અને ધર્મ છે એ આપણો હિન્દુ સનાતન ધર્મ, એકાંતિક ધર્મ, આધ્યાત્મિક ધર્મ, માનવ ધર્મ, જે બધા ધર્મની વાતો કરીએ છીએ એ બધા જ ધર્મની વિશે વિશેષ કરીને આપણને આ પ્રમાણે સમજાય. તો એ ધર્મ એટલે એકાંતિક ધર્મ કે જેની અંદર લેશ માત્ર ક્યારે પણ કોઈ પણ પ્રકારની ખોટ આવે નહીં અને એનું જ સતત જાણપણું રાખે, જે આપણને ગરડા પ્રથમ પ્રકરણના
16ના વચનામૃતની અંદર બતાવ્યું છે, વિવેકીના વચનામૃતની અંદર કહે છે કે એકાંતિક ધર્મને વિશે ખોટ આવે એવા કુસંગ પદાર્થને ઓળખી રાખે. તો એકાંતિક ધર્મને ધરતલ એવા જે ગુણાતીત સત્પુરુષો છે એના જીવનની અંદર ધર્મ નિયમની કેટલી દ્રઢતા. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ પોતે બોલ્યા, સ્વામી કહે છે કે હવે આપણે જ્યારે લંડનથી દેશમાં જવાનું હતું અને તે વખતના સમયની અંદર આપણે જાણીએ એ પ્રમાણે એર હોસ્ટેજ તરીકે ત્યાં આગળ મહિલાઓ પરિચારિકા હોય એ સ્વાભાવિક છે. અને ત્યારે યોગીજી મહારાજ પોતે બોલ્યા કે આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજનો સિદ્ધાંત છે કે ધન કરતા ધર્મ વધે. ધર્મનો યથાર્થ પાલન કરે, કારણ કે ગુરુ 16 આની પાળે તો શિષ્ય માંડ 2 આની પાળતો હોય છે. એટલે ગુરુને 16 આની ધર્મની અંદર બરાબર દ્રઢ રહેતા હોય. અને એટલે જ આપણે જાણીએ છીએ કે શાસ્ત્રીજી મહારાજના વખતથી યોગીજી મહારાજ પોતે વાત કરતા કે મને શાસ્ત્રીજી મહારાજે આજ્ઞા કરેલી કે તમારે મુસાફરીની અંદર ન તો પાણી લેવું ન તો ભોજન લેવું, એ પ્રકારે આજ્ઞા કરેલી. તો તે ત્યારથી જ એમણે પોતાના જીવનની અંદર આ નિયમને યથાર્થપણે પાળ્યો અને ધર્મની અંદર પુષ્ટિ કરે છે કે ત્યાગાશ્રમની અંદર જે ત્યાગીનો ધર્મ છે કે સ્ત્રી અને ધનનો 8 પ્રકારે ત્યાગ રાખો, એ ત્યાગ માત્ર લૌકિક દ્રષ્ટિએ જોવા જાવ તો બાહ્ય દ્રષ્ટિનો ત્યાગ નથી. એ તો બરાબર યથાર્થપણે પાલન કરવું જ પડે. પરંતુ કહેવાય છે ને કે આંતરિક ત્યાગ, જેને સ્ત્રી અને ધનનો મનથી ત્યાગ. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે ને કે જેણે સંસાર છોડ્યો છે અને આ પ્રમાણે કહેવાય છે કે ત્યાગાશ્રમના માર્ગે ચાલ્યા છે, એ પરમ એકાંતિક સત્પુરુષના જીવનની અંદર કેવું હોય. તો આપણને કહે છે કે સ્ત્રી છે અને ધન છે એ સર્પ અને વીંછીના કરડ સમાન બતાવી દીધું છે. એટલે એ 2 કરડે એટલે આપણને ઝેર ચડે. એમ સ્વામી કહે છે કે ત્યાગ જેને સ્વીકાર્યો છે એને અંતરથી, બાહ્ય દ્રષ્ટિએ તો તમે જોવા જાઓ તો એટલા બધા પોતાના જીવનની અંદર પરિશુદ્ધ ધર્મ નિયમના પાલન કરનારા હોય છે, પણ એ ધર્મની અંદર આંતરિક વૈભવ એમનો એટલો બધો જબરદસ્ત છે કે જે અંતરથી જ પોતે પોતાના જીવનની અંદર આ પ્રમાણે કહેવાય છે કે ત્યાગ રાખે. અને મનથી ત્યાગ છે ને બહુ મહત્વનો છે. પણ એનો અર્થ એવો નથી થતો. આજે સમાજની અંદર લોકો કહે છે કે મન હોય ચંગા તો કથરોટમાં ગંગા. તમે મનથી નિર્વાસનિક હો તો તમને પછી બીજો કંઈ નાનો મોટો સ્ત્રી ધનનો સ્પર્શ થાય તો એમાં તમને કંઈ તકલીફ થવાની નથી, એવું લોકો બોલતા હોય છે. પણ હકીકતની અંદર એ વાત તદ્દન ભૂલ ભરેલી છે. જ્યારે આશ્રમ ભેદ છે એટલે કે ત્યાગાશ્રમની અંદર જે વાત બતાવી છે એ વાતને મનથી નિર્વાસનિક રહેવાની વાત છે અને દેહ કરીને સંપૂર્ણપણે પાળતો રહે. જેમ પરમ ચૈતન્યાનંદ સ્વામીની વાતો છે, આપણે જાણીએ છીએ કે મહારાજે બધાને આજ્ઞા કરેલી અને કહેલું કે કોઈએ પણ કહેવાય છે કે ગળું ચીકણું ખાવું નહીં. તો આ પ્રમાણે કહેવાય છે કે એ પ્રમાણે આપણને મહારાજની આજ્ઞા હતી કે ગળું ચીકણું ખાવું નહીં. અરે તે વખતના સમયની અંદર કહેવાય છે કે 2-3 દિવસના ઉપવાસ થયા હોય એવા પણ સંજોગો બનતા. તો આ આજ્ઞાની અંદર એટલા બધા દ્રઢ એવા આત્માનંદ સ્વામી એ પોતે આપણે જાણીએ એ પ્રમાણે કહેવાય છે કે જ્યારે જમવા માટે બેઠા અને ત્યારે તે વખતના સમયની અંદર ખીચડીની અંદર ઠાકોરજીને ધરાવવા માટે 1 વાટકી જેટલી ખીચડીને એમાં 1 ચમચી જેટલું ઘી એ અંદર નાખેલું અને ભગવાનને ધરાવીને પછી સંતોને બધાને પંગત પડીને પીરસવા બેસી ગયા. અને જ્યારે એ વખતના સમયની અંદર એમણે પોતે ખીચડી પોતે લીધી અને થોડીક ઘીની સુગંધ આવી હશે એટલે તરત કે અનીડો ઘી ગંધાય છે.
અને ત્યારે આપણે જાણીએ કે આવી એક દૈહિક આજ્ઞા પાળવાની છે, એની અંદર પણ પરમહંસોના જીવનની અંદર કેટલી જબરજસ્ત દ્રઢતા હતી. પરંતુ અહીંયા આગળ મુક્તાનંદ સ્વામી પોતે સમજી ગયા કે અત્યારે 3 દિવસના ઉપવાસ થયા છે અને આજે પારણા જેવું થાય છે, અને એમાં કંઈ આખી બધી જ ખીચડીની અંદર ઘી નાખેલું છે એવું તો છે નહીં. ઠાકોરજી પૂરતું થોડુંક 1 ચમચી જેટલું ઘી નાખ્યું હશે. તો મહારાજ ઠપકો દેશે ને તો એ ઠપકો હું સાંભળી લઈશ, પણ અત્યારે સંતો બધા જમો. એટલે મુક્તાનંદ સ્વામીએ પોતે માતાનું બિરુદ સાચ્યું અને અહીંયા આગળ આત્માનંદ સ્વામીએ પોતાના જીવનની અંદર મહારાજની આજ્ઞાને સંપૂર્ણપણે પાળવાની તકેદારી રાખી. એટલે આ પ્રમાણે જ્યારે ધર્મ છે એ પોતાના જીવનની અંદર અતિ દ્રઢ કરીને રહે, એ ધર્મ પાલનની મોટપ આપણે સમજવી પડે. આપણે યોગીજી મહારાજના જીવનની અંદર કેટલા બધા પ્રસંગો એવા જોયા છે કે સ્વામી બાપા પોતે પોતાના જીવનની અંદર જે મહારાજની આજ્ઞા પ્રમાણેનું ધર્મ નિયમનું જે ચુસ્તપણે પાલન કરવાનું, એ પાલનને અતિ દ્રઢ કરીને પોતે પાળતા હતા. અને એટલા જ માટે થઈને આપણે જાણીએ એ પ્રમાણે યોગીજી મહારાજ પોતે પોતાના જીવનની અંદર ધર્મમાં અતિ દ્રઢ રહેતા હતા. પછી જમવાની બાબત હોય કે પછી પ્લેનની અંદર બેસીને જવાની બાબત હોય, તો પણ ભલે ને કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ નથી થયો, પણ છતાંય કહેવાય છે કે મને તો મહારાજની આજ્ઞા છે એટલે આપણે તો સાવબોળ કપડે નાહી અને આજે ઉપવાસ કરી નાખવાનો. આ ધર્મની મર્યાદા આવા ગુણાતીત સંતના જીવનની અંદર રહેલી છે. પ્રમુખ સ્વામી મહારાજના તો કેટલા બધા પ્રસંગો એવા છે કે જે પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમેરિકાની અંદર ન્યુયોર્કમાં હતા અને ત્યારે ઉતારેથી સભામાં જતા હશે, અને તે વખતના સમયની અંદર રસ્તાની અંદરથી બાળકી દોડતી એ બધા ગ્રુપની અંદર બધા ભેગા મળીને જતા હશે, એમાંથી વચમાંથી નીકળી ગઈ. સ્વામીશ્રીએ તે જોયું ખાલી, અને પછી ઠાકોરજીને ત્યાં આગળ બધા પ્રસાદીની રસોઈ કરી અને પછી સભામાં ગયા. સભામાંથી પૂરી કર્યા પછી ઉતારે આવ્યા. ઉતારે આવીને સ્નાન કર્યું. સ્નાન કરીને પછી જમવા બેઠા. પણ સ્વામી ધીરે રહીને કહ્યું કે મને આજે જમવાની ઈચ્છા નથી થતી, એટલે આજ રહેવા દો. અને ત્યારે સંતો સમજી ગયા કે અત્યારે આવીને સ્વામીએ નાયા છે ને, એટલે સમજી લેવાનું કે સ્વામીને પોતાને મનમાં આ વિચાર ચાલતો હશે. અને ત્યારે તે વખતે સ્વામીને કહ્યું સંતોએ કે બાબા તમે જમી લો, આપને કંઈ કોઈ અડ્યું નથી. ત્યારે સ્વામી એવું બોલ્યા કે મને સહેજ શંકા છે. હવે જે શંકા જેવી બાબતનો પણ જો પોતે ઉપવાસ કરી નાખતા હોય, એમાં કોઈનો તિરસ્કાર નથી કરતા. નહીં તો ઘણા બધા શું કહે કે એમાં તો શું વળી, એટલામાં એમને શું ફેર પડી જવાનો. પણ ત્યાગી થયા પછી ત્યાગીએ પોતાના ધર્મની અંદર અતિ દ્રઢ મન કરીને રહેવાનું. જો એ રહેવામાં ચૂકચાક થવા માંડે તો ધીમે ધીમે કરતા પછી વાતોચીતો પણ શરૂ થઈ જાય અને સત્સંગની અંદર બહુ મોટી જબરજસ્ત ઉથલ પાથલ થઈ જાય. આપણે જાણીએ છીએ કે ચારુતર વિદ્યા મંડળના ચેરમેન H.M. પટેલ સાહેબ પોતે પ્રમુખ સ્વામી મહારાજને એટલું કહ્યું કે સ્વામીજી આ તમારું બરોબર એટલું બધું જબરજસ્ત ચાલે છે, પણ થોડીક તમે છૂટ લ્યો. કઈ છૂટ લ્યો? તો કહે છે કે તમે એકલા સ્ત્રીઓને આશીર્વાદ આપવાનું રાખો, બાકી તમારો શિષ્ય વર્ગ છે એ કદાચ આશીર્વાદ ન આપે અને એ બરાબર ધર્મ નિયમનું પાલન કરે, એનો વાંધો નહીં. અને ત્યારે તે વખતે H.M. પટેલ સાહેબે કહ્યું કે તો તમે જુઓ તમારે સત્સંગની જમાવટ થાય. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે સાહેબ તમને આમાં સમજણ ના પડે. સત્સંગ વધવો કે ઘટવો તો ભગવાનની ઈચ્છાની વાત છે, પણ અમારે અમારી મર્યાદામાં રહેવું એ અમારી પોતાની આગવી ફરજ છે. અને સત્સંગ નહીં વધે ને તો ઘરે બેઠા બેઠા ખૂણામાં બેસીને ભજન કરશું. પણ સ્વામી કહે છે કે સત્સંગ વધારવાના બાને કરીને મહારાજની આપેલી જે મર્યાદા છે એને ક્યારેય ઓળંગવાની, એટલે ધર્મનું યથાર્થપણે પાલન કરવું
એ પ્રકારની પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર દ્રઢતા હતી. અરે ત્યારે એચ.એમ. પટેલને પણ લાગ્યું કે સ્વામીશ્રી જે કંઈ બોલી રહ્યા છે તે યોગ્ય છે. આ પ્રમાણે આપણે જાણીએ એમ એ વખતના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ કેટલું બધું વિચરણ કર્યું દેશ અને વિદેશની અંદર, અને ગામડાઓ અને શહેરોની અંદર, જિલ્લા અને તાલુકાની અંદર બધી જગ્યાએ વિચરણ કર્યું. પણ મહારાજની આપેલી જે મર્યાદા છે એ મર્યાદાનો કોઈ પણ પ્રકારે કરીને ભંગ થવા દીધો નથી. સાઉથ આફ્રિકાની અંદર 1974ની અંદર જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ પોતે પધાર્યા ત્યારે તે વખતે ત્યાં આગળ એક હોલની અંદર બધા સાથે, એટલે કપલની અંદર બધા સ્ત્રી પુરુષ બધા આ પ્રમાણે સત્સંગનો લાભ લેવા માટે બધા બેઠા હતા. અને ત્યાં બધી પ્રથા આ પ્રકારની હોય છે, એમાં કંઈ અલગ હોય એવું ત્યાં રહે નહીં. અને ત્યારે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ હોલના દરવાજે પ્રવેશ કરવા માટે અંદર જાય છે તે જ પહેલાં જ એમને ખબર પડી ગઈ કે અહીંયા તો બે ભેગું બેઠું છે, આગળ પુરુષ, બાજુમાં મહિલા અને એની બાજુમાં પુરુષ, એ પ્રમાણે. એટલે સ્વામીશ્રી બાજુની રૂમમાં જઈને બેઠા. અને ત્યાં તે વખતના સમયની અંદર કહ્યું, ત્યાંના આયોજકો હતા એમને કે તમે હવે અહીંયા આગળ અમારી મર્યાદા છે એટલે આપણે આ લોકોને કોઈને આપણે ઊભા ના કરાય, પણ હવે અમારી બદલીમાં અમારા અહીંથી અમારી સાથે આવેલા હર્ષદભાઈ દવે તમારે ત્યાં આગળ અંગ્રેજીમાં સરસ મજાનું પ્રવચન કરશે અને અમે અહીંયા બેઠા છીએ. ત્યારે આયોજકોને મનમાં એમ થયું કે મારું આ કેવું, પણ એનાથી શું થયું કે એક બહુ જ મોટો ગુણ આવ્યો બધાને કે આ એક મર્યાદાનું પાલન આ પૃથ્વી ઉપર જો કોઈ કરતું હોય તો એ સ્વામીશ્રી પોતે કરે છે. અને એટલા જ માટે થઈને મહારાજની આજ્ઞાનું યથાર્થ પાલન કરે છે. એટલે હરિભક્તો બધી જ પ્રકારની વ્યવસ્થા કરે છે. એના માટેની સંયમની દ્રઢતા બરાબર રહે. એટલે સ્ત્રી પુરુષ મર્યાદાની અંદર પણ હરિભક્તો બહુ ધ્યાન રાખે. સંતોની આગળ પાછળ ગોઠવાઈ જાય, એમને કોઈ પણ પ્રકારે એમના વસ્ત્રનો કે કોઈ પણ પ્રકારનો એ મહિલાઓનો સ્પર્શ ન થઈ જાય એની તકેદારી રાખે, એના માટેની વ્યવસ્થા. અને ભગવાનની દયાથી ધર્મ નિયમ યથાર્થ પાળે છે તો વ્યવસ્થા થઈ જાય છે. પણ પાળતા જ ન હોય કે બધું હવે એક જ છે ને, બ્રહ્મમાં ભેદ ક્યાં જોવા, એ બ્રહ્મ ને આપણે બ્રહ્મ, બધું બ્રહ્મે બ્રહ્મ છે, પણ બ્રહ્મમાંથી ભ્રમ થઈ જાય અને ક્યારે શું થઈ જાય ખબર ના પડે. અને એટલા જ માટે થઈને પ્રમુખ સ્વામી મહારાજ પોતે આ પ્રમાણે બધા જ ધર્મ નિયમોની અંદર અડગ રહેતા અને અડગ રહ્યા છે. અને આપણે જાણીએ તો એ પ્રમાણે ધર્મ પછી જ્ઞાન આવે છે. જો સદગુણોની અંદર જોવા જઈએ તો ભગવાનના સત્પુરુષની આ મોટપ કઈ છે કે એની મોટપ જ્ઞાને કરીને છે. આપણે ત્યાં કહેવાય છે કે ઋતે જ્ઞાનાત્મ મુક્તિ, જ્ઞાન વગર મુક્તિ થતી નથી. એ જ્ઞાન કયું તો આપણને સમજાવે છે કે દેહથી નોખો એવો જે હું આત્મા, તે આત્માનું જ્ઞાન. અને આત્મા છે એ પરમાત્માનો સેવક છે. આત્મા કદી પણ ક્યારેય પરમાત્મા બની શકતો નથી. આત્મા કદી પણ ક્યારેય પરમાત્માને સાઈડમાં કરી શકતો નથી. આત્મા એ હંમેશને માટે પરમાત્માનો સેવક છે. એટલે આત્માને પરમાત્માનું કહેવાય છે કે બ્રહ્મ ને પરબ્રહ્મનું, અક્ષર અને પુરુષોત્તમનું શુદ્ધ સનાતન જ્ઞાન. એ જ્ઞાનની મોટપ એટલે આપણે આમ દ્રષ્ટિએ જોવા જઈએ તો કંઈ આપણા કરતાં ઊંચા મોટા પહોળા જાડા એવું કાંઈ હોય એવું નહીં. આ લોકની ગમે તેટલી સંસ્થાકીય મોટી પ્રસિદ્ધિ હોય તો કંઈ એ મોટા એમ નહીં. એમની મોટાઈ તો પોતે કંઈ બધું કરે છતાં નથી કરતા એવી પ્રકારે પોતાના જીવનની અંદર જ્ઞાન સાથે રહેતા હોય એ પુરુષની વાત આખી જુદી છે. અને એટલા જ માટે થઈને આપણને આ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદરથી આપણને અનુભવાય છે, દેખાય છે કે આ પ્રમાણે સ્વામીશ્રી પોતે જ્ઞાનની અંદર કેવા તો ઘણા બધા અપમાનો થયા. અને અપમાનો થયા એની અંદર કેવું લોકો લખે છે. તો એની અંદર પણ પ્રમુખ સ્વામી મહારાજ પોતે એ આત્મારૂપ છું એમ માનીને, પોતે અક્ષર છું એમ માનીને એ અપમાનને ક્યારેય પોતાના જીવનની અંદર ગણતા નથી.
અને એટલા જ માટે થઈને સ્વામીશ્રીના જીવનની અંદર આપણને દેખાય. જ્યારે 1974-75 પછીનો સમય જે બહુ વિચિત્ર હતો કે જેની અંદર લોકોને પોતાના મનની અંદર એવી પ્રકારની દ્વિધાઓ ઊભી થયેલી અને BAPS સંસ્થા અને શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ માટે કેટલું બધું દિવાલો ઉપર લખાયું, પુસ્તકો છપાયા, પણ એ બધાની અંદર સ્વામી કે આપણે વિચાર એટલો જ કરવાનો કે એ લોકો જે કંઈ બતાવે છે એમાં આપણે છીએ ખરા? નથી. પછી આપણે ચિંતા શું કરવાની? એ ભલે ને જે કરવું હોય એનું કામ એ કરે, આપણું કામ આપણે કરીએ. આ પ્રકારે પ્રમુખ સ્વામી મહારાજે ઘણી બધી પ્રકારના અપમાનો સહન કર્યા છે. અને આપણે જાણીએ છીએ કે જ્યારે 1974ની અંદર પ્રદેશ ગયા અને આફ્રિકાના ઉતરવા ન દીધા અને પાછા એના એ જ પ્લેનની અંદર આવવાનું થયું, ત્યારે સ્વામી બાપાએ પોતે આપણને બધાને સમજાયું હતું. પ્રથમનું વચનામૃત વંચાવીને કે દેશકાળે આપતકાળની ખબર પડે, દેશકાળ આવે ત્યારે ખબર પડે કે આપણી સમજણ કેવી છે. તો એ વખતે પ્રમુખ સ્વામી મહારાજને ભૂખ્યા રહેવું પડ્યું, તરસા રહેવું પડ્યું. એનું એમને દુઃખ નહોતું. એમને એના એ જ વિમાનની અંદર પાછું આવવાનું થયું. કેટલા બધા હાર તોર અને સન્માન કરીને મોકલવામાં આવેલા હતા. છતાં પણ કહેવાય છે કે તે વખતના સમયની અંદર એનું દુઃખ નહોતું. દુઃખ અંતરની અંદર એટલું હતું કે મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણે તો એવું નક્કી જ હતું અને એ પ્રમાણે પ્રોગ્રામ પણ હતો કે ત્યાં ઉતરશું એટલે 11 વાગ્યા હશે અને ઠાકોરજીનો થાળ તૈયાર હશે, ઠાકોરજીને જમાડશું અને ઠાકોરજીને આરામ પણ મળી રહેશે. પણ પાછું એના એ જ પ્લેનની અંદર બેસીને જવાનું. જ્યાં સુધી પ્લેન ન ઉપડે ત્યાં સુધી બેસી રહેવાનું, બહાર નીચે ઉતરવાનું નહીં અને ત્યાંથી અંદરથી બહારથી અંદર કંઈ લાવવા દે નહીં. આ બધા ઘણા બધા પ્રશ્નો હતા. એટલે ઠાકોરજી ભૂખ્યા રહ્યા અને ઠાકોરજી તરસ્યા રહ્યા એનું અંતરની અંદર એમને દુઃખ હતું. પણ એના એ જ પ્લેનની અંદર પાછું આવવાનું થયું એનું દુઃખ સ્વામીશ્રીના મનની અંદર લેશ માત્ર નહોતું. આ પણ એક પ્રકારનું અપમાન કહેવાય. અને એ અપમાનની અંદર પોતે કેવા સ્થિર રહ્યા. અને આપણે જાણીએ છીએ કે પછીના સમયની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પોતે રાત્રે આવ્યા, સંતોને કહીને શીરાપુરીનો થાળ બનાવરાયો, ઠાકોરજીને સ્નાન કરાવી, સરસ મજાનું જળ પાઈ, પછી થાળ ધરાવ્યો, દંડવત કર્યા, માફી માગી. સવારે બીજે દિવસે પૂજા, પછી વચનામૃતની કથા કરી. એની અંદર પણ આ જ વાત લાવી કે આપણે ગયા હતા, કાંકરીએ મેળો ભરાયો નહોતો ને આપણે અંદર ગયા નહોતા. એમ આપણે આપણા જીવનની અંદર સુખ માનીએ તો સુખ જ છે. એ જે કંઈ બન્યું હશે એ ભગવાનની ઈચ્છા હશે, એમ બન્યું હશે. અને આપણે એટલું વિચારીએ કે એમાં મહારાજ જે કંઈ કરતા હશે સારું કરતા હશે, એટલે એમ સમજીને પોતાના જીવનની અંદર પોતે દ્રઢ રહ્યા. તો એ દ્રષ્ટિ વડે કરીને આપણા જીવનની અંદર આપણે સમજવાનું કે આ પ્રમાણે મોટા પુરુષના જીવનની અંદર એ જ્ઞાન દ્રઢ હતું અને એના કારણે કરીને જિંદગી પર્યંત એમણે પોતે પોતાના દેહને દેહ માન્યો નથી, પણ દેહને ચીરેચૂરા કરી નાખી ભક્તજન સમુદાયના માટે, કલ્યાણ માટે, લોક જગતની સેવા માટે કેવા કેવા જબરા કામ કર્યા. એ કામની અંદર પણ પોતે કાંઈ કરતા નથી અને મહારાજની દયાથી બધું થાય છે. એ પ્રકારનો અભિગમ સ્વામીશ્રીના જીવનની અંદર રહેલો હતો. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એ જ્ઞાન એમના જીવનની અંદર કેટલું સચોટ હતું. અને એ જ્ઞાન પરમાત્માનું જે જ્ઞાન છે ને, એમાં તો સ્વામીશ્રી કે હતા કે યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ જેવા ગુણાતીત સત્પુરુષો બધા એક જેને કહેવાય ને કે મેદાન મારી જાય એવું જબરજસ્ત એ પરમાત્માના જ્ઞાનની અંદર એ પોતે દ્રઢ. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખબર પડે કે ભગવાનની મરજી પ્રમાણે જ થવાનું છે. બધું જ જાણે છતાં પણ ક્યારેય કોઈ દિવસ એવું નથી વિચાર્યું કે નથી એવું કર્યું. 1987-88નો જે દુષ્કાળ પડ્યો, એ દુષ્કાળની અંદર પણ આપણે જાણીએ છીએ કે વરસાદ નથી જ આવતો, તો પ્રમુખ સ્વામી મહારાજને
પોતાના અંતરમાં એટલી તો અંતરમાં ઈચ્છા રહેતી કે રોજ બોચાસણની અંદર સવારે ધૂન બોલાવરાવે અને બેસારે બધાને કે તમે મહારાજને પ્રાર્થના કરો વરસાદ સારો પડે. કેટલી બધી ધૂન કરવા છતાં પણ વરસાદ પડ્યો નહીં એ વાત વાસ્તવિક છે, જેના કારણે કરીને સૌરાષ્ટ્રની ભૂમિ ઉપર ભયંકર દુષ્કાળ પડ્યો. અને દુષ્કાળ પડ્યો તો એવું વિચાર્યું નહીં કે મહારાજ તમે આ કેમ કર્યું, આ ભક્તોને માટે આવું કેમ કર્યું. પણ હવે દુષ્કાળ આવ્યો છે તો દુષ્કાળની પણ પરિસ્થિતિની અંદર ભગવાન અને સંતને આગળ રાખીને માતા જેમ બાળકની ખેવના કરે એમ પશુઓની ખેવના કરવાનો વિચાર પ્રમુખ સ્વામી મહારાજે પોતે અંતરથી લીધો. અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એટલે 10,000 જેટલા પશુઓને કેટલ કેમ્પની અંદર રાખ્યા અને ત્યાં આગળ 8 મહિના સુધી બધાને 3 ટાઈમ સરસ મજાનું લીલું સૂકું ઘાસ મળી રહે, એમની સાર સંભાળ બરાબર થાય. નાના મોટા કોઈ પણ પ્રકારના પશુઓને રોગ થયા હોય તો એ રોગનું પણ ખૂબ સારી રીતે ત્યાં આગળ એનું નિદાન થાય, એની દવા ઔષધિ પણ થઈ રહે. આ બધી પ્રકારનું સ્વામી બાપાની દયાથી બધું ચાલતું હતું. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજ ભલે લંડનની અંદર બિરાજમાન હતા, પણ રાતના સમયની અંદર જાગીને મહારાજને પ્રાર્થના કરે છે, ધૂન કરે છે. અને સેવક સંત પોતે જાગી ગયા કે મળો અત્યારે કેમ આ શેનો અવાજ આવે છે, પણ સ્વામી પોતે ત્યાં આગળ પથારીમાં બેઠા થઈને મહારાજને સ્વામિનારાયણ 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 ધૂન કરતા હતા. અને લગભગ કલાક જેવું ચાલ્યું હશે એટલે સેવકે કહ્યું બાબા હવે આરામ કરો નથી. સ્વામી કે આપણે અહીંયા બેઠા છીએ પણ ગુજરાતની અંદર વરસાદ નથી તો મહારાજને અરજી નાખીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ કે વરસાદ પડે અને બધા પશુઓ અને ખેડૂતોનું વરસ સારું જાય અને પશુઓને લીલું ઘાસ ખાવા મળી રહે. એટલે સ્વામીના અંતરની અંદર જોઈએ તો આ એવી જબરજસ્ત પશુ પ્રત્યેની ભાવના એ કેટલી મોટી કહેવાય. અને એમાંય પણ જ્યારે હવે કેટલ કેમ્પ પૂરો થવાના સમય આવે છે, નક્ષત્રો બધા સારા હતા, વરસાદના યોગ પણ આ વખતે સારા છે એવું બધાને ખબર હતી. એટલે હવે કે આપણે હવે ચોમાસા આવે એના પહેલાં બધા જ પશુઓને પોતપોતાના સ્થાને ટ્રકની અંદર બેસાડીને મોકલી દઈએ જેથી કરીને ચોમાસામાં ત્યાં જવામાં ગામડામાં તકલીફ ના પડે. એ પ્રકારે નિર્ણય લીધો. ત્યારે સ્વામીએ પોતે લંડનથી સમાચાર મને ફોનમાં વાત કરી કે પછી પત્ર લખ્યો છે, પણ વાત એવી કરી સ્વામી કહે છે કે આપણે એમને મોકલીએ તો ખરા, એની ના નથી, વરસાદ પડે એ પહેલાં પહોંચી જાય એ તમારો વિચાર સારો છે. પણ કહેવાય છે ને કે ત્યાં આગળ ઘરે જશે ત્યારે કંઈ ત્યાં આગળ પશુઓને ખાવા માટે તો કંઈ હશે નહીં હોય. વરસાદ પડે તો કે 2 દાડામાં તો કંઈ ઘાસ ઉગી જવાનું નથી. એટલે 15 દિવસ સુધી આ પ્રમાણે એ લોકોને એક પશુઓની સાથે આપણે 15 દિવસ ચાલે એટલું ઘાસ, સૂકું ઘાસ એ લોકોની સાથે એટલે એક ખટારાની અંદર 10 પશુઓ ભર્યા હોય તો 10 પશુ દીઠ એક ખટારો ઘાસ આ પ્રમાણે સાથે મોકલવું જેથી કરીને ત્યાં આગળ જનારને બધાને એ પશુઓને કોઈ તકલીફ પડે નહીં. અત્યાર સુધી આપણે સાચવ્યા છે અને આ વિશેષ વધારે તો આપણને ખ્યાલ આવે કે એ પુરુષનું હૃદય કેટલું કોમળ હશે અને માને જેમ ખબર પડે કે મારા દીકરાને શું જોયું છે અને શું જોઈએ છે અને શું ખાવું છે અને શું પીવું છે, એવી રીતે અહીંયા આગળ આ બધા પશુઓની માતા બનીને બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજના અંતરની અંદર કેટલી જબરજસ્ત દ્રઢતા હતી. અને બોચાસણની અંદર જ્યારે કેટલ કેમ્પ કર્યો એ જ જગ્યા ઉપર પહેલાં ખેતરની અંદર તો કે આપણે નીલગિરી વાવી દઈએ એટલે લાંબા વર્ષો સુધી કાંઈ બીજી માથાકૂટ નહીં અને પછી નીલગિરી કાઢીને વેચી દઈએ એટલે એમાં સારી રકમ પણ આવે. એટલે સ્વામીને કહ્યું કે આપણે 3-3 ફૂટના ગાળે નીલગિરી વાવીએ કારણ કે નીલગિરી ઊભી થવાની, આમાં આડી ફાટે નહીં. તો સ્વામી કે ના આપણે 10-10 ફૂટના ગાળે નીલગિરી વાવો. હવે 10-10 ફૂટના ગાળે વચમાં કેટલી જગ્યા પડી રહે. પણ સ્વામી બાપાએ એ કરાવરાયું હશે તો પૂર્વનું પોતે જાણતા હશે કે ભવિષ્યની અંદર કાંઈક એવો જ્યારે સમય આવે ત્યારે આપણે આ બધા પશુઓને સરસ મજાના છાંયડા નીચે રાખવાના થાય અને એને જ ખવડાવવું પડે. તો એ જ જગ્યા ઉપર કેટલ કેમ્પ થયો અને નીલગિરી મોટી થઈ ગયેલી અને બેની વચમાં ગમાણો કરી અને એની અંદર સરસ મજાનું સૂકું ને લીલું ઘાસ
આ પ્રમાણે પ્રમુખ સ્વામી મહારાજ પોતે સંતો દ્વારા આ કાર્ય કરાવતા. એ થયું તો આપણને ખબર પડી. તો આ યાદ રાખીએ કે મોટા પુરુષના જીવનની અંદર એ જ્ઞાન તો છે, પણ જ્ઞાનની સાથે સાથે એ જે તે સમય આવીને ઊભો રહે છે એ સમય પણ એમની મરજીનો જ હોય છે. એવી પ્રકારનું જે અંતરનું દ્રઢ જ્ઞાન, એવા જ્ઞાનના ધરતલ ગુણાતીત પુરુષો, એ બધી મોટપને આપણે જો જાણી રાખી હોય તો આપણને નિશ્ચયમાં ડગમગાટ થાય નહીં. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.